મોરબીમાં જોધપુર મચ્છુ ડેમમાં તારીખ 15ના રોજ સાહિલ દીપકભાઈ સોલંકી નામનો એક યુવક ડેમમાં પડી ગયેલ હતો. તો આજે તેમની બોડી મળેલ હતી. તો 3 દિવસથી તંત્ર અને ફાયર વિભાગ શું કરતું હતું કે 3 દિવસથી બોડી નહોતી મળતી. જ્યારે કોઈ મોટા માથા અથવા અધિકારી કે કોઈ નામચીન વ્યક્તિનું આવી રીતે કોઈ પરિવારમાંથી ડૂબે તો માત્ર 2 થી 3 કલાકમાં શોધી કાઢવામાં આવે છે. તો નાના માણસો ઉપર કેમ કોઈ તંત્રએ ધ્યાન ન આપ્યું? મોરબી જિલ્લા વહીવટી તંત્ર ઉપર પરિવારજનો દ્વારા જાતિવાદના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. અને હાલ તંત્ર પાસે કોઈ એવી સારી સુવિધા પણ નથી કે એમ્બ્યુલન્સ પણ નથી કે વ્યવસ્થિત ચાલી શકે. વિડીયોમાં જોઈ શકો છો કે એમ્બ્યુલન્સને પણ ધક્કા મારીને ચાલુ કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ હોવા છતાં પણ ડેડ બોડીને માણસો દ્વારા ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહી છે. તે તંત્ર ઉપર શરમજનક વાત છે. ત્યારે કોઈનો જીવ જોખમમાં હોય ત્યારે ટાઈમસર ન પહોંચે તો જવાબદાર કોણ? તેવા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ટેક્સના પૈસા માત્ર તિજોરીઓ ભરવા માટે રાખી છે કે ગરીબ જનતાના કામમાં ઉપયોગ પણ થશે તેવા લોકોમાં ચર્ચા રહ્યું છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર પુષ્પા સિંધ. આપણે તો તંત્ર ધ્યાન જ નથી દેવું તો આપણે શું કરવાનું? તંત્રને એમ્બ્યુલન્સ નથી, કાંઈ નથી, તો આપણે શું કરવાનું? હું સારી જગ્યાએ રાખી દઉં. મોરબી જિલ્લાની આ પરિસ્થિતિ છે. Let's go.